સાહેબ મરવું જ હોય ને તો ઘણા બધા રસ્તા છે, પરંતુ જન્મ લેવા માટે તો માત્ર ને માત્ર મમતાની મૂર્તિ માં જ છે. આજે લોકો કહે છે કે મધર્સ ડે છે, હેપી મધર્સ ડે મમ્મી. પણ ખરેખર તમને શું એવું લાગે છે કે માત્ર એક જ દિવસ આપણે આપણી મમ્મીને પ્રેમ જતાવવાનો છે? ના, માતાનો પ્રેમ તો સતત આપણી પર વાદળીની જેમ અખૂટ વરસે છે. સાહેબ કદાચ ગંગાના નીર વધઘટ થતા હશે, પરંતુ માતાનો પ્રેમ આપણી ઉપર અખૂટ નિરંતર અભિષેક કર્યા કરે છે. કોઈક વખત એવું થાય કે મમ્મી તને નહીં સમજાય, મમ્મી તને ના આવડે, તને નહીં સમજાય, તું રહેવા દે. ત્યારે એક વખત વિચાર કરજો કે જ્યારે આપણે નાના હતા ને, ત્યારે આપણે જે કંઈ પણ કાલી ઘેરી ભાષામાં બોલતા હતા ને, બીજા કોઈને નહોતું સમજાતું. માત્ર ને માત્ર આપણી કાલી ઘેરી ભાષા આપણી માં જ સમજી શકે. માતા આપણને કેટલો પ્રેમ કરે છે. આપણાથી તો આપણી મમ્મીને આવું કઈ રીતે કહેવાય? મેં સતત ને સતત એમની આંખોમાં મારા માટે આશીર્વાદ જોયા છે. મેં ખરેખર ઈશ્વરને તો નથી જોયા, પણ સાક્ષાત મારી માતામાં ઈશ્વરના દર્શન કર્યા છે. તો ચાલો આજનો આ એક જ દિવસ નહીં, પણ દરેક દિવસ આપણા મમ્મી માટે ખાસ બનાવો. મમ્મી, ગુલાબની પાંખડીઓ પણ તારા સ્મિત પાસે ફિક્કી લાગે છે. બસ હું એ જ ઈચ્છું કે તારા હોઠો પર સદાય આટલું મધુર સ્મિત બને. કોઈ પણ ઉંમરે તમને નાનપણ, તમને બાળપણનો અનુભવ કરાવે ને, એ વ્યક્તિ એટલે માં છે. અખૂટ એવો પ્રેમનો સમુદ્ર એટલે માં છે. મમતાની હેલી એટલે માં છે. મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું.